એક લોકગીતની અંદર એક ખૂબ પ્રચલિત લોકગીત હતું, જીવ સાને ફરે છે ગુમાનમાં, તારે રહેવું ભાડાના મકાનમાં. પણ ઈ લોકગીત તો કદાચ કોઈ સાંભળ્યું હોય, જૂના મારા વડીલો છે એમને સાંભળ્યું હશે, પણ આ યુવાન વર્ગે સાંભળ્યું એ સમયના જે શબ્દો હતા અને આ સમયના જે શબ્દો છે એમાં થોડો ફેરબદલ કરેલો. અને આ જીવનો આ મર્મ કેવો છે એ આ ગીતની અંદર જાણવા મળે છે કે આજનું જીવન કેવું થઈ ગયું. હાથમાં ફોન આવી જાય, પછી ઇન્ટરનેટ આવી જાય, એક ખોરડામાં બેઠા બેઠા મોબાઈલથી વાત થતી હોય અને એ બધું ભગવાન જોવે છે અને કહે છે કે આ તારો જીવ શાને સિદ્ધને ગુમાનમાં ફરે છે. હે રહ્યા નારાયણ રાજીયા, હરે સુર નર મુનિવર સમેત, હજી છે બાજી હાથમાં. અરે ચેત નર તું ચેત. હે અડધું વાયખું ટીવી માગ્યું ને અડધું આ ફોનમાં, અડધું વાયખું ટીવી માગ્યું ને અડધું આ ફોનમાં. હેજી મનમાં ગીતડા ફિલ્મ ના વાગે, કહેવાતા મૌનમાં. હે તારે પડવું નથી હરિના ધ્યાનમાં, અને હરિ મળતા નથી એમ ગામમાં, અને તું દર્શન માંગે દુકાનમાં. હે એ જીવ સિદ્ધને ફરે છે ગુમાનમાં, 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 તારે રહેવું રે ભાડાના મકાનમાં. એ જીવ સાને ફરે છે ગુમાનમાં, ગુમાનમાં, તારે રહેવું રે ભાડાના મકાનમાં. એ તારે રહેવું રે ભાડાના મકાનમાં. રોટલો નાખ્યો તે ભૂખ્યા ના પેટમાં, રોટલો નાખ્યો તે ભૂખ્યા ના પેટમાં, ભક્તિ રહી તારી હે ઇન્ટરનેટમાં. પણ હવે હું થયું, હવે ફૂટ્યો છે ડેટા આ પ્લાનમાં, તારા પ્લાનમાં, તારે રહેવું રે ભાડાના મકાનમાં. એ જીવ સિદ્ધને ફરે છે ગુમાનમાં, ગુમાનમાં, તારે રહેવું રે ભાડાના મકાનમાં. એ વાલા સમજી લે દે આ તું શાનમાં, શાનમાં, તારે રહેવું રે ભાડાના મકાનમાં. એ તારે રહેવું રે ભાડાના મકાનમાં. ભાડાનું મકાન આ મારું ખોળ્યું. આ દુનિયામાં અંદર અને બહાર બે બાજુ અજવાળું કરવું હોય તો હરિએ એક રસ્તો બતાવ્યો કે તારે તારી અંદર અને બહાર બે બાજુ અજવાળું કરવું છે તો બારણાના ઉમરા ઉપર દીવો મૂક. આ દીવો સાધારણ દીવો નથી, આ દીવો પેટાઈ જાય પછી સિયારામમય શબ્દ જાણીનો પ્રારંભ થઈ શકે. બારણું એ તારું મુખ, ઉમરો એ આ તારી જીભ, અને દીવો એટલે કે રામ અને હરિનું નામ. હવે બચવાનું છોડી જાશે રે બધું, હરિ નામ નો લીધું ઉડી જાશે રે બધું. પણ છોડી જાશે બાપ, ટૂંકી બુદ્ધિ, લાંબી ગાડી, સૂટ બૂટ પટોળા સાડી, રૂપિયાના ઝાડ, ક્રેડિટ કાર્ડ,
પ્લોટ વોટ સોના ચાંદી અને શ્રદ્ધા તારી સાજી માંદી. હવે બચવાનું શું ઉડી જાશે રે બધું, હરિનામ નો લીધું ઉડી જાશે રે બધું. હવે બચવાનું શું ઉડી જાશે રે બધું, હરિનામ નો લીધું ઉડી જાશે રે બધું. એ અડવિતરા આપણને આ વર્ગને કહી દીધું, યુવાનોને, કે હરિનું નામ લઈ લ્યો, હજી આગળના પડાવ પાર કરવાના છે. હવે બચવાનું શું ઉડી જાશે બધું, હરિ નામ નો લીધું ઉડી જાશે બધું. પછી મજદારે આવીને આપણે બહાર નીકળવાની, સમુદ્રમાંથી બહાર નીકળવાની વાત કરીએ. આગ લાગ્યા પછી પાણીની પાળ બાંધવી એવી વાત થઈ ગઈ. એટલે હરિએ આપણને ચેતવી દીધા કે ખરો સમય છે. અને આ ક્યારે અનુભૂતિ થાય છે? તે તો ખોલ્યો દરવાજો વિમાનમાં, વિમાનમાં, વિમાનમાં તારે રેવો રે